ગીરના વનરક્ષકો હવે વધુ સજ્જ બનશે। સિંહ સંવર્ધન અને રેસ્ક્યુ કામગીરી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 183 આધુનિક વાહનોને લીલી ઝંડી આપી હતી, જેને લઈ હવે કામગીરીમાં એક નવી ગતિ આવશે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સાસણગીરમાં રોમાંચક સિંહ દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન વિભાગને એક મોટી ભેટ આપી છે। ગીરના બૃહદ ગીર અને સમગ્ર લાચન લેન્ડસ્કેપની સુરક્ષા માટે હવે તૈનાત વન કર્મચારીઓને ખાસ સુવિધાથી સજ્જ 183 વાહનોની ફાળવણી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે આ વાહનોને લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવ્યું હતું। તો વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન તેમજ રેસ્ક્યુ કામગીરીમાં હવે કોઈ પણ પ્રકારની ચૂક ચલાવી લેવામાં આવશે નહીં। તે હેતુ સાથે આ કામગીરી અને આધુનિક વાહનોનો ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફને સોંપણી કરવામાં આવી હતી। ગુજરાતની વન સંપદા અને વન્યજીવ સૃષ્ટિના જતન માટે રાજ્ય સરકાર અત્યંત તત્પર જણાતી હોય તેવા એંધાણ સાસણગીરમાં જોવા મળ્યા છે। મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી અને 183 વાહનોમાં 147 ફિલ્ડ બાઇક, 6 બોલેરો કેમ્પર અને 3 જે છે તે મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સનો પણ જે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો હાલ આ વાહનોની રૂપરેખા ખાસ કરી અને દુર્ગમ વન વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ઇમરજન્સી રેસ્ક્યુ કામગીરીને ધ્યાન પર રાખી અને તૈનાત કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ આ તકે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ અને વન્યજીવના રિહેબિલિટેશનની કામગીરીની પણ સમીક્ષા કરી હતી। વન પર્યાવરણ અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વ્યૂહાત્મક ફાળવણી કરવામાં આવી હતી। આ આધુનિક સાધનોની મદદથી વન કર્મચારીઓ કોઈપણ પ્રકારની ચૂક વગર વધુ સક્ષમતાથી પોતાની ફરજ બજાવી શકશે। સિંહોના સંરક્ષણ અને જંગલની રક્ષા માટે આ એક સઘન કદમ માનવામાં આવી રહ્યો છે। વહેલી સવારે કુદરતના સાનિધ્યમાં સિંહ દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ વન રક્ષકોના મનોબળને વધારવા આ મહત્વનું ફરમાન અમલમાં મૂક્યું હતું, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જણાવશો। આ સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।